અમદાવાદમાં એએમસીની જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા છે આ આક્ષેપ। સરખેજની કુવેસ શાળામાં પેપર ફૂટ્યું હોવાનું યુવરાજે દાવો કર્યો। પેપર ક્રમાંક અને ઓએમઆર ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોએ હોબાળો મચાવ્યો। બપોરે 12:30 વાગે પેપરનો સમય હતો, પરંતુ 1:15 વાગ્યા સુધી પેપર શરૂ થઈ ન શક્યું। અન્ય કોઈ સેન્ટર પર વિવાદ જોકે સામે નથી આવ્યો, પણ પોલીસ અને કોર્પોરેશને ઘટના અંગે હવે તપાસ શરૂ કરી છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નરેન્દ્ર। આખરે પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ છે। પેપર આખરે મોડું શરૂ થયું। શું જે પરીક્ષા આપવા માટે આવ્યા હતા વિદ્યાર્થીઓ, તેઓ પરીક્ષા આપી શક્યા અને હાલ આ મામલે શું તપાસ ચાલી રહી છે? જે અમદાવાદ મહાનગરપાલિકાના જુનિયર ક્લાસ માટેની આજે સ્પર્ધાત્મક પરીક્ષા એની લેવાઈ રહી છે અને લગભગ 1 લાખ કરતા પણ વધારે કેન્ડિડેટ આજે આ પરીક્ષા આપવા માટે સમગ્ર રાજ્યભરમાંથી આવ્યા છે। અને એ વચ્ચે અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલ કુવેસ શાળામાં પેપર ફૂટ્યું હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। અને જે છે એ યુવરાજસિંહ દ્વારા ટ્વીટ કરીને અથવા તો સોશિયલ મીડિયા પર પોતે આ પ્રકારની જાણકારી આપી છે કે અહીંયા પેપર ફૂટ્યું છે, પરંતુ જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ જે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવતી હોય છે એના જો પેપર ક્રમાંક અને એ સિવાય જે ઓએમઆર સીટ આપવામાં આવતી હોય છે એના જે નંબર છે એ એક જ હોવા ખૂબ જરૂરી છે। પરંતુ પર્ટિક્યુલર જે સરખેજની કુવેસ શાળા છે એના પરીક્ષાર્થીઓને જે પેપર આપવામાં આવ્યું હતું એમાં ઓએમઆર અને પેપર જે છે એની પરના બંનેના જે ક્રમાંક છે એ અલગ અલગ હતો। અને જે પરીક્ષાર્થીઓ વર્ષોથી પેપર આપે છે તેઓ આ બાબતથી જાગૃત હોવાને કારણે એમના દ્વારા આ સંદર્ભને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો અને એના જ કારણે આ સમગ્ર મામલાને લઈને પોલીસ સુધી આ સમગ્ર બાબત પહોંચી છે। પોલીસની ટીમ અત્યારે ત્યાં પહોંચી ચૂકી છે અને સમગ્ર શહેરમાં આ પરીક્ષા લેવાઈ રહી છે, ત્યારે અન્ય કોઈ જગ્યા પર આ તમામ બાબતો સામે નથી આવી રહી અને એના જ કારણે આ પેપર લીકની શક્યતા ઓછી જોવાઈ રહી છે અને ટેકનિકલ એરર હોય એ પ્રકારની શક્યતા જોવાઈ રહી છે। જો કે આ તમામ બાબતોને લઈને હાલ મહાનગરપાલિકા અને એ સિવાય જે પોલીસની ટીમ છે એમના દ્વારા તમામ જે આક્ષેપો છે એના પર તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ નરેન્દ્ર, ખાસ કરીને આ તપાસ તો થશે, ત્યારબાદ કોઈ નિષ્કર્ષ સામે આવશે, પરંતુ જે વિદ્યાર્થીઓને પેપર મોડું શરૂ થયું હતું, શું તેઓને વધારે સમય આપવામાં આવ્યો કે કેમ? શું તેમને આ પરીક્ષામાં જે નુકસાન થયું છે તેને લઈને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા? જી હજુ સુધી એ સંદર્ભની અંદર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને પરીક્ષા લગભગ 1:30 વાગ્યા સુધી શરૂ થઈ શકી ન હતી। અત્યારે હાલની સ્થિતિ શું છે એની વિગતો થોડી જ વારમાં સામે આવશે, પરંતુ અન્ય જે તમામ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જે અલગ અલગ સેન્ટરો પર બેઠા હતા એમનું પેપર હમણાં થોડી વાર પહેલા જ પૂરું થઈ ચૂક્યું છે અને પર્ટિક્યુલર કુવેસ શાળાને લઈને કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવશે એ તમામ બાબતો સામે આવશે। પરંતુ જેવી આ ઘટના સામે આવી હતી એવું તુરંત જ સરખેજ પોલીસની ટીમ છે એ ઘટના સ્થળ પર પહોંચી ચૂકી હતી। આ સિવાય મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે અને જે પ્રકારના આક્ષેપો છે એ સંદર્ભની અંદર પુનઃ આ તમામ પરીક્ષાર્થીઓનું પેપર લેવું કે પછી શું કઈ નિર્ણય લેવો એ તમામ બાબતો થોડા સમયમાં નક્કી કરવામાં આવશે। બિલકુલ નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સરખેજની આ શાળાની અંદર પેપર ફૂટવાને લઈને જે યુવરાજસિંહે દાવો કર્યો હતો, હવે આ સમગ્ર મામલે તપાસ બાદ શું નિષ્કર્ષ સામે આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે। પરંતુ પેપર 12:30 વાગે શરૂ થવાનું હતું એને બદલે 1:30 વાગ્યા સુધી શરૂ થઈ ન શક્યું હતું, એટલે કે 1 કલાક સુધી વિદ્યાર્થીઓ અટવાયા હતા। પરંતુ હવે આ સમગ્ર મામલે શું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે કે કેમ? આ શાળાની અંદર જે ગફલત સામે આવી છે તેમાં સત્ય શું છે તે તપાસ બાદ ચોક્કસપણે સામે આવશે। જોકે અન્ય તમામ કેન્દ્રો ઉપર પરીક્ષામાં કોઈ જ વાંધો નહોતો।